દયાપરના ભાઈઓ અને બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રોજબરોજ મહિલા મંડળ દ્વારા કલાત્મક આધુનિક હિંડોળા બનાવી અને દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવે છે। હજે દયાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ। હાલમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દયાપરના બહેનોના અને ભાઈઓના અલગ અલગ પ્રકારના હિંડોળાના દર્શન તેમજ અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે। અષાઢ વદ બીજથી આ હિંડોળાનું દર્શનનું ચાલુ કરવામાં આવે છે અને શ્રાવણ વદ બીજ સુધી એટલે કે પૂરા 1 માસ સુધી આ હિંડોળા ઉત્સવ ચાલશે। ભાઈઓ અને બહેનોના સ્વામિનારાયણ મંદિરે આ હિંડોળાના દર્શનનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। સ્વામિનારાયણ મંદિરના સાંખ્યાયોગી બહેનોના માર્ગદર્શન હેઠળ યુવતી મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે, જેમાં કઠોળ, ડ્રાયફ્રૂટ, ઝીણી ચમચી, ટાંચણી, કેડબરીના સહિતના અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે। યુવતી મંડળના બહેનોએ જે હિંડોળા બનાવ્યા છે તેમાં કૃપા પોકાર અને કૃપા ઘોઘારીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાનને ખૂબ જ હિંડોળા પ્રિય છે, ત્યારે અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યા છે। તેમની સાથે વિનંતીબેન પોકાર, દયાપર સ્વામિનારાયણ મંદિરના માનબાઈ ફઈ, શાંતા ફઈ, તેઓ અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન આપી રહ્યા છે અને હિરેન ઘોઘારી, કિશન સાંકલા, જીત ઘોઘારી, ઉમંગ સાંકલા, નયન પોકાર, શ્યામ પોકાર વગેરે આ હિંડોળાના કાર્યમાં ખૂબ મોટો સહયોગ આપી રહ્યા છે। જય સ્વામિનારાયણ। મારું નામ કૃપા સુરેશભાઈ પોકાર છે। હું દયાપર ગામની રહેવાસી છું। આજ હું તમને દયાપર ગામના હિંડોળા મહોત્સવ વિશે જણાવીશ। અષાઢ સુદ બીજના હિંડોળા મહોત્સવ શરૂ કરવામાં આવે છે, એટલે કે હિંડોળા બાંધવામાં આવે છે અને શ્રાવણ વદ બીજ સુધી તેને બાંધવામાં આવે છે। આ 1 મહિના દરમિયાન અમે દયાપર ગામમાં અલગ અલગ વસ્તુઓ અને અલગ અલગ ડિઝાઇનથી તેને તૈયાર કરીએ છીએ। નાની નાની ટાંકણી હોય કે પછી મોતી હોય, ત્યાંથી લઈને પેન, પેન્સિલ, ચોક જેવી અનેક વસ્તુથી હિંડોળાને તૈયાર કરીએ છીએ। તેમજ અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ મીન્સ જેવી અનેક વસ્તુઓથી તેને અલગ અલગ ડિઝાઇન સાથે તેને સજાવવામાં આવે છે અને તેને લગાવવામાં આવે છે। તેમજ આ બધી પ્રક્રિયા એ દયાપર ગામના સાંખ્યોગી બહેનોના માર્ગદર્શન હેઠળ દયાપર ગામનું યુવતી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેને તૈયાર કરી અને અહીંયા લગાવવામાં આવે છે અને તેનામાં હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ઘનશ્યામ મહારાજને પધરાવવામાં આવે છે અને તેને ઝુલાવવામાં આવે છે। આટલું જ નહીં પણ વેસ્ટમાં